હાય ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપણે આવી ગયા છીએ સરસ મજાનો વિડીયો લઈને સમોસાઝમાં. અને એમ લાગ્યું હતું જ્યારે અમે આની અંદર એન્ટર થયો તો મને એમ કે સમોસા જ હશે, બટ ના, અંદર ગયો, અંદરનો માહોલ જોયો કેફે ટાઈપ, અને ગજબની જગ્યા છે. સાથે સાથે અહીંનું જે ફૂડ છે લાજવાબ છે, અને સેલ્ફ સર્વિસ છે. ઓર્ડર કર્યા બાદ તમે સરસ મજાનું ફૂડનો અહીંયાથી કલેક્ટ કરીને આનંદ માણી શકો છો. મેન્યુ 3 ડિસ્પ્લે લાગેલી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ મોટું મેન્યુ છે, જેથી કરીને તમે મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. આપણે પણ સરસ મજાનો ઓર્ડર કરેલો છે. શું મંગાવ્યું છે તો તમારો ફૂલ વિડીયો જોવો જ પડશે. સો વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. નવો એક વિડીયો લઈને તમારા માટે હું આવી ગયો છું. એડ્રેસ તમને જણાવી દઉં. આ જે મેઇન રોડ જોઈ રહ્યા છો, રણજીત સાગરવાળો રોડ છે, અને એ જ રોડ ઉપર તમે આવ્યા જો, હા, આ જોઈ શકો છો સમોસાઝ. સરસ જગ્યા છે અને ખૂબ જ યુનિક વસ્તુ અહીંયા મળતી હોય છે. મને એમ કે સમોસાઝ નામ રાખ્યું છે એટલે ખાલી સમોસા જ હશે, બટ ના, અંદર ગયો ત્યારે મને ખબર પડી કે ભાઈ અહીંયા તો સ્વાદનો મોટો બધો ખજાનો છે. તો અંદર આપણે ચાલવાના છીએ, સરસ મજાનો ખજાનોનો આનંદ લેવાનો છે. એડ્રેસ મેં તમને જણાવ્યું એવી રીતના, બાજુમાં નવાનગર બેંક પણ છે. તો બસ એ જ એની બાજુમાં જ આ રાહુલ કોર્પોરેટર બિલ્ડિંગ છે, શોપ નંબર 5માં આપણે જવાના છીએ, અને મોટો બધો ખજાનો છે, એનો આનંદ માણવાના છીએ. તો વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ, અને હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યાએ આપણે આવી ગયા છે, અને ખૂબ જ યુનિક જેવું નામ છે એવું જ સરસ મજાનું કામ પણ છે. સૌપ્રથમ આપણે જે રેસ્ટોરન્ટના ઓનર છે એની સાથે આપણે મુલાકાત કરી લઈએ. આપણા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. શ્યામભાઈ, આપણે ખાસ કરીને જણાવશો તમને આ આઈડિયા કેવી રીતના આવી કે આ વસ્તુ તમારે આવું કંઈક સ્ટાર્ટઅપ ઊભું કરવું છે? જુદો ટેસ્ટ લેવા માટે અલગ અલગ જગ્યાએ નાસ્તો કરવાનો શોખ હતો. વાહ, બરોબર. એમાંથી મેં કીધું મેં મારું પર્સનલ કંઈક ચાલુ કરું. સરસ. એમાંથી પછી આ સ્ટાર્ટઅપ કર્યું. વિચાર કરો, સરસ મજાનો જે શોખ હતો એને જ બિઝનેસ બનાવી નાખ્યો, ને બહુ જ સરસ સ્વાદ છે, અને ગજબની વસ્તુ જામનગરમાં આપણે લઈને આવેલા છે. સાથે સાથે ખાસ કરીને આપણે છે ને અહીંયા તમે આવા વિડીયો જોઈને આવશો તો તમને અમારા દર્શક મિત્રોને પહેલાં તમે ટાઈમિંગ જણાવી દો. સવારે 9 થી રાતના 12 નોનસ્ટોપ સુવિધાઓ ઉપલબ્ધ છે આપ માટે. અને રવિવારે ચાલુ હોય છે કે બંધ? રવિવારે પણ ચાલુ, 9 થી 12. વાહ રે વાહ. તો જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ. આ જે ટાઈમ છે, ગજબનો ટાઈમ છે, એ ટાઈમની અંદર આવીને આનંદ લેવો જોઈએ. મેં તો ઓલરેડી એડ્રેસ જણાવી દીધો હશે, પણ તમે પણ આજ ફરી એકવાર આપણા દર્શક મિત્રોને એડ્રેસ જણાવી દો. ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 5, રાહુલ કોર્પોરેટ. સો મિત્રો, વધારે મોડું ના કરી, સરસ મજાનો સ્વાદનો ખજાનો છે, તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો.
સો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાનો ખજાનો આપણા ટેબલ પર આવી ગયો છે. એમ થાય છે શું ખાવ શું ન ખાવ, ને સરસ મજાનો ખજાનો આ ભાઈ આપણા માટે લઈને આવેલા છે. તો એમના પાસે જ આપણે જાણશી કે શું શું બનાવ્યું છે સાહેબ. આપણે એક વાર ફરતી એક આપણે કસ્ટમરને દેખાડી દઈએ. ચીઝ કોર્ન મોમોસ છે. ઓકે. પછી દાલ મખની રાઈસ બાઉલ. ઓકે. પછી સમોસામાં છે મોમો સમોસા, એક ચીઝ કોર્ન. વાહ. પછી ગાર્લિક બ્રેડ છે, ડબલ ડેકર બ્રેડ પીઝામાં, મિસલ માવ છે, સમોસા ચાટ છે, ઓરિયો શેક. વાહ. અને સરસ મજાનો ચટણીનો ખજાનો. તો વધારે મોડું ના કરીએ, ચાલો ડાયરેક્ટ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. કેમ કે રેવાય એમ છે નહીં, મોટો ખજાનો સાહેબ લઈને આવેલા છે. સાહેબ અહીંથી જ શરૂઆત કરવી જોઈએ ને, એટલે સ્પેશિયલ આપણી પાસે રાખેલી છે. ને એમની મેન માસ્ટરી છે મોનોપોલી છે. ને બનતું હતું ત્યારે મેં તમને દેખાડી દીધું હતું. આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. મેન શું છે ખબર, એમની જે ગ્રેવી, એમના જે મસાલા છે ને, જ્યારે વઘાર થઈ રહ્યો હતો ને ત્યારે જ મને એમ થઈ ગયું કે ભાઈ ગજબનું છે. ને એવું નથી કે આપણે વિડીયો માટે આવ્યા છે એટલે આપણે વખાણ કરીએ છીએ. તમે પોતે આવો, પોતે ટેસ્ટ કરો, શું કહો છો, ને પછી તમે જુઓ કે સાચું છે કે નહીં. ખૂબ જ સાહેબ આ કઈ પ્લેટ છે અને શું કહેવાય? દાલ મખની રાઈસ બાઉલ છે. આપણે ઘણી રેસ્ટોરન્ટમાં ટ્રાય કરી છે, બટ આમનો સ્વાદ એ બધાય કરતાં કંઈક અલગ જ છે. ફરી એકવાર બાય એટલીસ્ટ મજા આવે છે. જરૂરથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ. ને સમોસાની અંદર આ ટાઈપનો કોમ્બિનેશન કાબિલે તારીફ કહેવાય. ત્યારબાદ સરસ મજાનો મોટો બધો ખજાનો. પહેલી વાર આપણે આ ટાઈપનું જોયું છે કોન્સેપ્ટ કે ડબલ ડેકર બ્રેડ પીઝા, એક લેયરની માથે બીજી લેયર. અને જ્યારે બનતું ત્યારે મેં તમને બતાવ્યું હતું. ચાલો આને પર ટ્રાય કરીએ. પીઝાની આખી વ્યાખ્યા ચેન્જ કરી નાખી છે. ને સ્વાદ વિશે કેટલું ઓછું છે. જે ચીઝ લવર છે એના માટે બેસ્ટ ઓપ્શન છે. આ જગ્યાએ આવો તો જરૂરથી તમે આ વસ્તુ ઓર્ડર કરજો અને આનંદ માણજો. સાહેબ આ શું છે? સમોસા ચાટ. સમોસા ચાટ. ને જ્યારે બનતું હતું ત્યારે મેં આ વસ્તુ પણ તમને બતાવી હતી. ઘણી બધી ચાટ તમે ટ્રાય કરી છે, બટ અમને સ્પેશિયાલિટી કહેવા જાય તો એમની જે મોનોપોલી ગજબ છે. સમોસા ચાટ આપણે ઘણી જગ્યાએ ટ્રાય કરી છે, બટ આમનો જે મસાલો છે, એમની જે બનાવવાની ટ્રીક છે, તમે જુઓ ગજબ છે. આ વસ્તુ પર તમારે આ જગ્યાએ આવીને તમને ગમતી હોય તો ઓર્ડર કરવી જોઈએ. સાથે સાથે કયા મોમોસ છે સાહેબ? ચીઝ કોર્ન. ચીઝ કોર્ન મોમોસ. ને એ પણ આપણે સમોસાસની અંદર. ચાલો આને આપણે ટ્રાય કરી જોઈએ. અંદર જો ચીઝ અને કોર્નની ફિલિંગ ફૂલ ભરપૂર છે. અને રેગ્યુલર જે મોમોસ છે એના કરતાં કંઈક અલગ છે. જો તમે મોમોસ લવર હો તો જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને આ વસ્તુ પણ ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ. સાથે સાથે બે સમોસા છે સાહેબના. હવે આને આપણે સ્પેશિયલ તોડથી પછી જ ખબર પડશે અંદરથી શું નીકળે છે. આ સાહેબ કયો કહેવાય? ચીઝ કોર્ન. ચીઝ કોર્ન સમોસા છે. ને ભાઈ એમનો જે લેયર છે ને ઉપરનો સમોસાનો, કોઈ પણ વસ્તુમાં ડીપ કરી એની પહેલાં તમે એમણે ખાશો એટલે તમને પોતે જ સમજાઈ જશે. મસાલાથી ભરપૂર છે. ત્યારબાદ તમને બીજો એક સમોસો દેખાડી દો. ચાઉમીન. ચાઉમીન. આમાં પણ મસાલાની ફિલિંગ જે અંદર સ્ટફિંગ ભરેલું છે ગજબ છે. ચાલો આપણે ટ્રાય કરી જોઈએ.
રેગ્યુલર સમોસા કરતાં હટકે છે અને મજા આવી જાય એવું કામકાજ છે. આમાં પણ સાહેબની માસ્ટરી છે. જેમ મેં આમાં કીધું એ રીતના આ વસ્તુ પણ આમનો જે મેન્યુ છે એમાં કંઈક અલગ વસ્તુ દર્શાવે છે. ને સાથે સ્પેશિયલ એમના જે ગ્રેવી સાથે ગાંઠિયા નાખ્યા છે ને એમાં એમની પોતાની માસ્ટરી છે અને સ્પેશિયલ ટચ છે. આ જ્યારે ફ્રાય થઈ રહ્યું હતું, વઘાર થઈ રહ્યો હતો ત્યારે મેં તમને દર્શાવ્યું હતું. તમે જોઈ શકો છો. નાનો આમ તો એ પાર્ટ પણ હું તમને સ્પેશિયલ દેખાડી દઈશ. જ્યારે વઘાર થઈ રહ્યો હતો ને મિત્રો, ત્યારે જ ગજબની અરોમા આવી રહી હતી અને ત્યારે જ એમ થતું હતું કે ભાઈ ચાલો ટેસ્ટ કરી લો. આ વસ્તુ પણ તમે આ જગ્યાએ આવો તો સ્પેશિયલ તમને કહીશ કે આ જરૂરથી ઓર્ડર કરજો અને આનંદ માણજો. સાથે સાથે સરસ મજાનો નાસ્તો થઈ ગયો એટલે સાહેબનું ખાને કે બાદ કુછ ઠંડા હો જાય. સાહેબ આ કઈ વસ્તુ છે? ઓરિયો શેક. જેટલો સરસ મજાનું લુક વાઇઝ છે, આની પહેલાં પણ આપણે ટ્રાય કરી હતી, ખૂબ જ મજા આવે એવું કામકાજ છે. ને સાથે બેબી છે એટલે સ્પેશિયલ એમની ફરમાઈશ પ્રમાણે આ વસ્તુ બનાવડાવી છે. ચાલો હું પહેલાં ટ્રાય કરી જોઉં. ખૂબ જ થીક છે, તમે જોઈ શકો છો. આ પાઇપ મૂકી છે એટલે પાઇપ ન્યા ને ન્યા જ રહી જાય છે. સાથે સાથે ઓરિયોનું છે એટલે અંદર જ્યારે બનતું હતું મિક્સચરમાં ત્યારે જ મેં તમને બતાવી દીધું હતું કે જે કોઈ બધાય બનાવતા તો સેમ જ રીતે હોય છે, પણ પોતાની કંઈક ને કંઈક સ્પેશિયાલિટી અંદર હોતી જ હોય છે. તો કદાચ તમે પ્રાઇસ વિશે જાણવા માંગતા હોય તો સ્પેશિયલ આપણે સાહેબને કહેશું, સાહેબ શું શું પ્રાઇસ છે અને કદાચ જણાવી શકતા હોય તો. સૌપ્રથમ આપણે આ શું છે? દાલ મખની રાઈસ બ્લોક. એનું શું પ્રાઇસ છે? 130. 130 રૂપિયા. ત્યારબાદ ડબલ ડેકર બ્રેડ પિઝામાં છે ઓકે ચીઝ ગાર્લિક બ્રેડ, ઓકે એના પણ 130. ઓકે. ત્યારબાદ મોમોસ છે, ચીઝ કોર્ન મોમોસ ઓકે ફ્રાય 90 રૂપિયા. સરસ. મિસલ પાઉં છે ખાલી 60 રૂપિયા. આ ખાલી મેં ટેસ્ટિંગ માટે જ દીધું છે. આના કરતાં સારી ક્વોન્ટિટી આવતું હોય છે ને મજા આવી જાય એવું કામકાજ છે. જરૂરથી તમારે ટ્રાય કરવું જ જોઈએ. સમોસા ચાટ છે 40 રૂપિયા. મજા આવશે તમને ચોક્કસ. એવું નહીં કે હું ખાલી આવ્યો છું એટલે વખાણ કરું છું. તમે પોતે આવજો, ટ્રાય કરજો અને પછી મને જણાવજો કમેન્ટમાં. અને આના ઓરિયો શેકના 90 રૂપિયા. ત્યારબાદ સમોસા ઘણા બધા છે, અલગ અલગ પ્રાઇઝમાં અને અલગ અલગ ટેસ્ટમાં. તમે પોતે આવીને ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. તો આ તો સરસ મજાનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસમાં અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને હજી સુધી તમે જો આ ટાઈપના ફૂડ ટ્રાય કરી હોય ને તમે બીજી જગ્યાએ રહેતા હોય તો પણ મને જાણ કરી શકો છો. કોણ આ જગ્યાએ આ અલગ અલગ સિટીમાં બધી જગ્યાએ હોય જ છે. તો કોને આવી જે વસ્તુ મેં દર્શાવી એમાંથી ટ્રાય કરી છે અને કેવું લાગે છે. સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે ને તમે દબાવશો એટલે ઓલ લખેલો આવશે, એ દબાઈ જશે. જ્યારથી હું વિડીયો નાખું એટલે તરત જ તમને પહેલાં નોટિફિકેશન આવી જાય ને તમે વિડીયોનો આનંદ માણી શકો. અને હજી સુધી તમે આપણે આને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોવો છે વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપું છું કે કદાચ તમે જો જામનગરના છો ને સારી જગ્યાએ મને સજેસ્ટ કરવા માંગતા હોય તો તમે વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોવો છો મારું ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ગમે તે માધ્યમથી સારી જગ્યા તમે મને સજેસ્ટ કરો, આપણે એ જગ્યાએ જાસી. સાચે જ સારું હશે તો ચોક્કસ આપણે દર્શન માટે આ વિડીયો લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જોવા હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર તમે ક્લિક કરજો. જેમ આ વિડીયોમાં તમને મજા આવી સેમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.